अरिहन्ताणं नमो सिद्धाणं नमो आहायरियाणं नमो वजहायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभुमहं वन्दे आत्मशान्तिप्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। ज्ञान में ज्ञानी जनाय रयो रे ज्ञान में ज्ञानी जनाय रयो रे आनंद भयो भारी आनंद भयो रे आनंद भयो सविनय शीश नवाय रयो रे सविनय शीश नवाय रयो रे आनंद भयो भारी आनंद भयो रे काल अनादि से बमता फिरता काल जन्म जन्म में बहु दुख सहता अब सब दुख पलाय गयो रे अब सब दुख पलाय गयो रे आनंद भयो भारी आनंद भयो रे आनंद भयो भारी आनंद भयो जो प्रमत्त
अप्रमत नहीं है। ज्ञायक शुद्ध अभेद सही है। स्वयं में सिद्ध दर्शाय दियो रे, स्वयं में सिद्ध दर्शाय दियो रे। आनंद भयो भारी, आनंद भयो रे, आनंद भयो। पर अवलंबन छोड़ जो देखा, पर अवलंबन छोड़ जो दे। निज का वैभव निज में देखा, निज का सम्यक्त्व रत्न प्रगटाय रयो रे, सम्यक्त्व रत्न प्रगटाय रयो रे। आनंद भयो भारी, आनंद भयो रे, आनंद अब ना कामना कोई बाकी, अब ना कामना निज महिमा सर्वोत्तम आकी, सर्वोत्तम आकी। निज महिमा में डुबोय रहो रे, निज महिमा में डुबोय रहो रे। आनंद भयो भारी, आनंद भयो रे, आनंद भयो भारी, आनंद भयो। ज्ञान में ज्ञानी जनाय रयो रे, ज्ञान में ज्ञानी जनाय रयो रे। आनंद भयो भारी, आनंद भयो रे, आनंद भयो भारी, आनंद भयो। सविनय शीश नवाय रयो रे, सविनय शीश नवाय रयो रे। आनंद भयो भारी, आनंद भयो रे, आनंद भयो भारी, आनंद। देह छતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી। त्यज ममता परिताप निदानम, पर परिचय परिणामम। भज निसंगतया विशदीकृत, मनुभव सुख सम अभिरामम। विनय निबालय निज भवनम, विनय निबालय निज भवनम। શાંત સુધારસ ગ્રંથના માધ્યમથી ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ આપણને પ્રબોધી રહ્યા છે કે ભાઈ, જ્યાં સુધી તારી દ્રષ્ટિ પર તરફ છે, પરમાં મમત્વ છે, પર સાથે એકત્વ છે, ત્યાં સુધી દુઃખી દુઃખ છે, તેના સિવાય કાંઈ જ નથી। વસ્તુ મળે ત્યારે ખુશી ખુશી જીવ થઈ જાય છે, અને વસ્તુ દૂર થાય છે ત્યારે અંદરથી નાખુશી નારાજગી ઉત્પન્ન થાય છે। માટે અભ્યાસ નક્કી કરી લે, એક બાજુ રામ અને એક બાજુ ગામ, એક બાજુ એકલો રામ
અને બાકું ગામ એટલે કે આખું વિશ્વના તમામ પાત્રો જીવંત અને તમામ પદાર્થો એક બાજુ આખું વિશ્વ. અને એનાથી આગળ વધીએ તો આપણે જેની સાથે સંબંધમાં જોડાયા છીએ, પછી એ સગા હોય, વાલા હોય, કુટુંબી હોય, મિત્ર હોય, સ્વજન હોય, ધન હોય, ઘર હોય, જમીન હોય, જાયદાદ હોય, હીરા મોતી માણેક જે છે એ બધું, એવન આપણું શરીર પણ, આ બધું એક બાજુ છે. અને એક મારો આત્મા એક બાજુ છે. વિનય નિભાલય નિજ ભવનમ. બહારના ભવન ઘણા જોયા, રાજમહેલ જોવા જાય, જોધપુરનો રાજમહેલ જોઈ આવ્યા, ગ્વાલિયરનું રાજમહેલ જોવા ગયા, કે બિકાનેરનો રાજમહેલ, જયપુરનો રાજમહેલ જોવા જાય છે ને બધા ફરવા જાય એટલે. પણ એ તો પર પદાર્થ છે. તારું નિજ ભવન જો, જે તારી સાથે અનંત કાળથી છે, તારી સાથે જો. અને એ જોવા માટે વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે, તે જ મમતા પરિતાપ નિદાનમ. જેની સાથે મમતા બાંધી છે એવા નિદાનને તું છોડી દે. તે જ આ મારું. શરીરમાં અહમ બુદ્ધિ અને શરીરને લાગીને પદાર્થો કે પાત્રો, એની સાથે મમત્વ બુદ્ધિ, આ બે જ તત્વ. અહમ શરીર તે જ હું છું. શરીરનું રૂપ તે મારું રૂપ, શરીરનો રંગ તે મારું, બધું શરીરમાં બનતી ઘટના એ બધી હું જ કરું છું. અને શરીરની સાથે લાગેલા સ્વજન પરિજન જે બધા છે એ બધા મારા. એટલે અહમત્વ અને મમત્વ આ બે ક્યારથી ચાલે છે જીવ સાથે? તો કે અનાધિકાળથી. કૂતરો થયો તો ગલી મારી, બીજા ગલુડિયાને ભસીને ભગાડે. કૂતરું હો તો કૂતરું બીજા કૂતરાને ભગાડે કે આ ગલી મારી છે, તને અહીંયા નહીં આવવાનું. તો જુઓ મમત્વ, એ કોઈ ગલીનું રિઝર્વેશન નથી કરાવ્યું, કોઈ ખતરપત્ર નથી લખ્યા, પણ છતાં કેમ આવ્યા અમારી ગલીમાં તમે લોકો? જાઓ, ભગાડે છે. અહીંયા પણ પાછળ કોઈક નવું કૂતરું કૂદીને આવી જાય ને તો આપણા કૂતરા અહીંના એવા સતર્ક હોય, એમને ગંધ આવી જાય, ભાગતા આવે અને એને ભગાડે. ઓલો કૂદીને જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ભસી અને એને ભગાડે. એટલે હાસ એ ગયો ને એટલે એમ થાય કે આપણે જીત્યા, એને ભગાડ્યો. જો આ મમત્વ, આ ગલી અમારી છે, આ રહેઠાણ અમારું છે, તમે કેમ આવ્યા? એમ આ જીવ અનંત કાળથી જે યોનિમાં, જે જ્ઞાતિમાં, જે જાતિમાં જ્યાં જન્મ્યો ત્યાં એણે મારાપણાનો વર્તુળ બનાવી દીધું. અને એ જ્યાં સુધી વર્તુળ ઊભું છે ત્યાં સુધી જ્ઞાની કહે છે મિથ્યાત્વ છે. મિથ્યાત્વને તોડવા માટે આ બધા જ પડલ, આ બધા જ ગેરાવા તને કાઢવા પડશે. માત્ર એક હું, માત્ર એકત્વ ભાવનામાં એક હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી. અરે એક પરમાણુ પણ મારું નથી. લાવ્યો પણ નહોતો અને લઈ જવાનો પણ નથી. વચ્ચે માણસ જન્મે છે ને ત્યારે કપડાય નથી હોતા, કપડા વગરનો જન્મે છે. જાય ત્યારે તો કફન ઓઢાડે. પણ મારા સાહેબ કહેતા કે જ્યારે જીવ જન્મે છે ત્યારે એની માં જબલો પહેરાવે છે, તો જબલામાં પણ જેબ નથી હોતું, એટલે ખિસ્સું. જબલામાંય ખિસ્સું ન હોય, ખિસ્સા વગરના જબલા પહેરાવે. અને જ્યારે જાય છે ત્યારે કફનમાં પણ ખિસ્સું નથી હોતું, ખિસ્સા વગરના કફન ઓઢાડે છે. પણ જે આ વચ્ચેનું જે સમય છે એમાં એટલા બધા ખિસ્સા થઈ ગયા કે એ ભરતા પૂરી જિંદગી ખતી જાય તો પણ એને વિશ્રામ મળતું. હજુ 2 દિવસ પહેલાં મેં વાંચ્યું, પૂર્તિ આવી હતી એમાં, કે માત્ર 4 મહિના પહેલાં દીકરી ઓફિસમાં કામે જોડાઈ, પણ એટલો બધો કામનો બોજો કે એ બોજા નીચે દબાઈને 4 મહિનાની અંદરમાં તો ભગવાનના ઘરે પ્યારી થઈ ગઈ. આટલા બોજા. અત્યારે ધન કેવી રીતે મળે? એક જ લય છે બધાની, એક જ દોડ છે કે વધુ ને વધુ પૈસા કમાવી લઈએ, વધુ ને વધુ ભેગું કરી લઈએ, આનાથી આગળ વધી જઈએ. સ્પર્ધા ચાલે છે. અને એ સ્પર્ધામાં ને પડદામાં શ્વાસ લેવાની ફુરસદ નથી, શાંતિથી જમવાની ફુરસદ નથી, શાંતિથી બેસવાની ફુરસદ નથી, અને શાંતિથી રાતે સૂવાની પણ ફુરસદ નથી. હાય પૈસો,
એક પૈસાની ખાતર અત્યારે આખી જવાન પેઢી દોડી રહી છે અને એના માટે ગમે તે કરવું પડે એ કરવા માટે તૈયાર છે. માં હવે ફરિયાદ કરે છે કે મારી દીકરી ઉપર બહુ ભારણ નાખ્યું ઓફિસરોએ એટલે મારી દીકરી ખતમ થઈ ગઈ. પણ આટલી બધી દોડ, એટલી દોડ પર પદાર્થને પ્રાપ્ત કરવાની, અને એ પર પદાર્થ જ્યારે છૂટે છે એટલે જ્ઞાની કહે છે તજ, છોડી દે. મમતા, તને જેટલું તારું પુણ્ય હશે એટલું તો તને મળશે, એટલું તને વગર મહેનતે પણ મળશે. અને કદાચ કરવી પડે તો એવી કર મહેનત કે જેનાથી તું આરામથી ભોજન બી કરી શકે અને આરામથી તું સૂઈ પણ શકે. બસ આટલું. પટારા ભરવા માટેની મહેનત છે અત્યારે, પેટ ભરવા માટેની નથી. એટલે કે છે મમતા ચરિતાપ પરિતાપ નિધાનમ અને પર પરિચય પરિણામમ. જેટલો પરનો પરિચય વધારે એટલો જીવ દુઃખી છે. પરના પરિચયથી હમણાં જ આવ્યું ને કાહન ગુરુદેવમાં, ઊંડે 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 ઉતરી જા, ત્યાંથી તને આવવું જ ગમશે નહીં. કેમ કે ત્યાં શીતલતાનો હિમાલય છે, ત્યાં શાંતિનો સ્રોત છે, ત્યાં આનંદનું ઝરણું છે. પણ આજ સુધી જીવને એની સાથે મમત્વ બંધાયું નથી. માટે તો પરમ કૃપાળુ દેવે લખ્યું, હે પ્રભુના દોરામાં અચળ રૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ, કથા અલબ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. હે જીવ, અચળ રૂપ તારું. શરીર તો કેટલાય બદલાઈ ગયા. અરે એક જ જન્મમાં કેટલા રૂપ ધારણ કરે છે શરીર. બચપનનું શરીર જુદું, કિશોર અવસ્થાનું જુદું, જવાનીનું જુદું, પ્રૌઢ અવસ્થામાં એનું રૂપ જુદું, અને જ્યારે વૃદ્ધાવસ્થાના આંગણે જાય આખું રૂપ બદલાઈ જાય છે, ચહેરો બદલાઈ જાય છે, ચાલ બદલાઈ જાય છે, ચામડી લડી પડે છે. આ શું થઈ ગયું? એક જ શરીર છતાં એના અનેક રૂપો એક જ શરીરની અંદરમાં ચાલ્યા કરે છે, બચપનથી બુઢાપા સુધી અને છેલ્લે રવાનગી સુધી. તો જ્ઞાની કહે છે એ તો ચળાચળ પદાર્થ છે, એ કદી સ્થિર રહેનાર નથી. એમાં તો નિરંતર કાંઈ ને કાંઈ ફેરફાર થયા કરે છે. પણ ભીતરમાં રહેલો ભગવાન અચળ. પણ એની આસક્તિ જ તને નથી જાગી. પર પદાર્થની આસક્તિ જાગી અને પર પદાર્થ કદી તારું થયું જ નથી, થવાનું નથી. અમારી એક સજાય છે, પ્રતિક્રમણમાં ગાઈએ ને, મનવા વિચાર દિલમાં કોને ગણે તું તારા. મનવા, તું મનુષ્ય થયો છે. મનન કરોતી ઇતિ મનુષ્ય. પશુ તો માત્ર બિચારો જોવે. પશ્યતી ઇતિ પશુ. ઊભો હોય જોયા કરે. એટલી ખબર પડે કે હોર્ન વાગે તો મારે ખસી જવાનું છે ને તો વાગી જશે. અને ભોજન માટે કાંઈક કોઈ બોલાવે તો ચારો હોય તો ત્યાં ને રોટલો હોય તો ત્યાં કૂતરું પહોંચી જાય. આટલી એને ખબર પડે. વિશેષ એની પાસે મનનું કાર્ય નથી. એટલે પશ્યતી ઇતિ પશુ, જે માત્ર જોયા કરે છે. પણ મનુષ્ય તો મનન કરોતી ઇતિ મનુષ્ય. મારા માટે શું હિતકર છે, મારા માટે શું અહિતકર છે, શું શ્રેયકર છે, શું અશ્રેયકર છે, બધો વિવેક વિચારી શકે એવી શક્તિ જીવમાં છે. પણ એને વિવેક કરતા જ નથી આવ્યું. એટલે ગોળ ને ધોળ બધું ભેગું કરે છે અને એને એ રીતે પકડીને બેઠો છે. એટલે કે છે મનવા વિચાર દિલમાં કોને ગણે તું તારા. જેને ગણે તું તારા થાશે પલકમાં ન્યારા. મનવા વિચાર દિલ. જેને તે તારા ગણ્યા. અત્યારે તો આ કળિયુગમાં તો રોજ નવો દાખલો જોવા મળે, જીવંત. ઓલું પ્રાચીન વાતો તો બધી કરશું છતાંય આમાં લખી છે માટે. પણ અત્યારે અર્વાચીન દીકરો જન્મ્યો, ખુશી ખુશી ખુશી. બીજો દીકરો જન્મ્યો, ખુશીમાં ઓર વધારો. 31મી તારીખ હતી. માજી ઓટલા ઉપર બેઠા હતા. અમદાવાદની સત્ય ઘટના છે. 15ની સાલમાં અમે ચોમાસું કર્યું ને, 14ની સાલમાં ત્યારની. તો કે માજી આજ બહાર કેમ ઓટલે બેઠા છો? કોઈ તમારા જેવો જવાન નીકળ્યો ત્યાંથી. એણે પૂછ્યું કે માં આજે ઓટલે કેમ બેઠા છો? તો કે બેટા આજે 31મી તારીખ છે, એટલે 31મી તારીખના ઓટલે બેસવાનું એવું કોઈ નિયમ છે, એવું કોઈ વ્રત છે? તો કે ના બેટા એવું નહીં. તો કે મારે 2 સંતાન છે
અને એમણે વારા કર્યા છે. 15 દિવસ એક દીકરાના ઘરે અને 15 દિવસ બીજા દીકરાના ઘરે. જો પેડા વેચ્યા હતા, થાળી વગાડી હતી, અમારા ઘરે સંતાન આવ્યું, એ પણ બાળક. હવે 15 દિવસ તો પૂરા થઈ જાય એટલે જ્યાં 15 દિવસ પૂરા થાય ત્યાં બીજા દિવસની સવારમાં મારે બીજા દીકરાના ઘરે પહોંચી જવાનું. હવે 30 તારીખ સુધી એ પુત્ર વધુ રાખે, પણ 31મી તો કે જાઓ મોટા દીકરાના ઘરે હવે જાઓ, તો મોટા દીકરાની વહુ કહી દે ના મારા ઘરે 1 તારીખના તમારે આવવાનું, ઓલા સુધી 30 તારીખ અને મારા ઘરે 1 તારીખના કામ, કેમ કે હું 1 થી 15 સુધી બંધાયેલી છું, બીજી કે હું 16 થી 30 સુધી બંધાયેલી છું. તો દીકરા હવે 31મી તારીખનો જે મહિનો આવે મારે જાવું ક્યાં? બંને પુત્ર વધુ ના પાડી દે છે, અમારા ઘરે નહીં, ઓ કે મારા ઘરે નહીં, ઓલી કે મારા ઘરે નહીં. તો બેટા મારે જાવું ક્યાં? એક રોટલો જોઈએ છે એ પણ નથી મળતો, અને એક નાનકડો ઓટલો જોઈએ છે ઘરમાં એ પણ નથી મળતો. એટલે બેટા 31મી તારીખ એટલે મારા માટે આ ઓટલો ઘર છે મારું. અત્યારે આ કલયુગ કોણ કે છે દીકરા મારા? કોણ કે છે કે દીકરા મારા? હા, કોક પુણ્યનો પુણ્ય ઉદય હોય તો દીકરા છેવટ સુધી બરોબર સંભાળ રાખે, પણ રેડ કેસ છે એવા તો. બાકી એક દીકરાની માં ઘરમાં પુત્ર વધુ આવી એટલે થોડી તો ચાલે ભાઈ, ખટરાક થાય. પણ આજની ભણેલી ગણેલીઓને વડીલોની સેવા ગમતી નથી, તો રોજ હેમરિંગ પોતાના પતિને, તમારા બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, મારાથી એમની સેવા નથી થતી, એ ખટખટ કરે છે ને આમ કરે છે. તો આ રોજની હેમરિંગ સાંભળીને, રોજનું આ કકડાટ સાંભળીને છોકરાએ નક્કી કર્યું કે મારી બાને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. અને માં ક્યારના કહેતા હતા બેટા મને આંખે ઝાંખું દેખાય છે, જરા ડૉક્ટરને બતાવવા ચાલ ને, જરા આંખ બતાવી લઈએ, મને ઝાંખું દેખાય છે, કદાચ મોતિયો આવ્યો હશે. મોકો મળી ગયો કે ચાલો બા આજે હું તમને છે ને આંખની હોસ્પિટલમાં લઈ જાઉં છું. ત્યાં નક્કી કરી અને બાને કીધું ચાલો, રિક્ષામાં લઈ ગયો. બાને ઉતાર્યા, બાંકડા ઉપર બેસાડ્યા કે તમે અહીંયા બેસો, હું બધું નક્કી કરી અને પછી તમને વોર્ડમાં લઈ જાઉં છું. 2 કલાક માજી બેઠા છે બિચારા, રામ કરતા કે આવશે દીકરો હમણાં, પછી મને લઈ જશે ડૉક્ટર પાસે. 2 કલાક થઈ ગયા એટલે લોકો ત્યાંથી આવજાવ કરે ને તો પૂછ્યું કે ભાઈ ડૉક્ટર હજુ નથી આવ્યા? કે મારો દીકરો ડૉક્ટર પાસે મને લઈ જવાનો. તો ઓલો માણસ હતો જે દરવાન, એ કે બા આ હોસ્પિટલ નથી. તો કે તો પછી આ શું છે? તો કે આ તો વૃદ્ધાશ્રમ છે, વૃદ્ધાશ્રમમાં તમે આવ્યા છો, હોસ્પિટલમાં નથી આવ્યા. તો કે મારો દીકરો તો મને કહી ગયો કે હું આંખની હોસ્પિટલમાં તમને રાખવા આવ્યો છું, બતાવવા લાવ્યો છું. તો મારો દીકરો ક્યાં ગયો? કદાચ હવે આવશે, કામમાં હશે. એટલે 6 કલાક વીતી ગયા પણ દીકરો મોઢું દેખાડે તો ને માં બિચારી રોતી રહી ગઈ ત્યાં. અરે મારો દીકરો 6 કલાક થયા, બસ હવે ના આવે. એટલે ઓલે ગ્રહ આશ્રમ સંભાળનારા જે વૃદ્ધાશ્રમના હેડ હતા, મેનેજર, એમણે કીધું માજી ચાલો તમારા રૂમની અંદરમાં, તમારો દીકરો તમને અહીંયા વૃદ્ધાશ્રમમાં દાખલ કરી ગયો છે, તમારે હવે ઘરે નહીં, આંખની હોસ્પિટલમાં નહીં, તમને કાયમ હવે આ વૃદ્ધાશ્રમમાં રહેવાનું છે. એક માં 5 સંતાનને પણ પ્રેમથી સાચવી શકે, એમાં ગમે એવા સંતાનો કે બીમાર હોય, કોઈ થોડા ખોડખાં પણ લઈને આવ્યા હોય તો પણ સરખો પ્રેમ. અને 5 દીકરા મળીને એક મા માટે જગ્યા નથી રહેતી. આ કળિયુગ છે અને છતાં જીવનું મમત્વ છૂટતું નથી, વહાતી છે. આવા દ્રષ્ટાંતો પોતાની સાથે પણ ક્યારેક બને છે અને ક્યારેક પડોશમાં, ક્યારેક ગલીમાં, ક્યારેક ગામમાં. એ જોઈને પણ સંસારનું આ સ્વરૂપ, કોને ગણે તું તારા ભાઈ? તે દીકરા તારા ગણ્યા, તારા ક્યાં હતા? એ તો ઉછીના આવ્યા હતા પૂર્વના પુણ્યના કારણે, લેણદેણના સંયોગોની સાથે. લેવા આવ્યો હોય લે, ધન લઈ લે, બધું જ લઈ લે. દેવા આવ્યો હોય છેવટ સુધીની મહેનત કરી અને માની સંભાળ રાખ્યા, તો લેણદેણના કામ છે. બાકી આખીર તો બધા છૂટા જનાર છે. માતા કહે તુમારો ભગિનીનો બંધુ પ્યારો. માતા ગલે લગાવે મારો દીકરો. બ્રહ્મદત્ત ચક્રવર્તી
છખંડનો ધણી બનવાનો હતો, એવું પુણ્ય લઈને આવ્યો હતો. પણ એની માતા ચૂલણી રાણી, એને પરપુરુષ સાથે સંબંધ હતો. તો એને લાગ્યું કે આ બ્રહ્મદત્ત બહુ હોશિયાર છે, એ બધી ચકોર નજરે જોઈ રહ્યો છે, એટલે મને કંટકરૂપ છે. એટલે એણે બ્રહ્મદત્તને ખતમ કરવા માટે લાખનું ઘર બનાવરાવ્યું કે આ દીકરો કંટકરૂપ છે મારા જીવનમાં, ન ખપે મને. એટલે લાખનું ઘર બનાવ્યું અને લાખના ઘરમાં એને રહેવા માટે મોકલાવ્યો. પણ જે પ્રધાન પુત્ર હતો ને બહુ ચકોર હતો, એણે જોયું શેનું ઘર બને છે, શેની દીવાર બને છે. લાખ એવું તત્વ છે કે અગ્નિ લાગે એટલે બધું સળગી જાય. જેમ 5 પાંડવોમાં પણ આવે છે ને કે કૌરવોએ એટલે દુર્યોધને પાંડવોને મારવા માટે લાક્ષાગર બનાવ્યું. અને લાક્ષાગરની આ ભાઈ ભાઈની સંબંધ, આખું રામાયણ, આખું મહાભારત આપણને વૈરાગ્ય વધારે એવું છે. ભાઈઓને મારવા માટે દુર્યોધને લાક્ષાગર બનાવ્યું અને એને રહેવા માટે મોકલાવ્યા. તો વિદુરજી ચાલાક હતા, ચકોર હતા. એમણે બધી વ્યવસ્થા કરી રાખી હતી કે લાક્ષાગરમાંથી અંધારી રાતે બહાર પાછળના ગેટથી કેમ નીકળાય તો પાંડવો બચી ગયા. પુણ્ય હોય તો બચી જાય છે, પણ મારવા માટેની પૂરી તૈયારી. એમ અહીંયા બ્રહ્મદત્તને મારવા માટે લાક્ષાગૃહમાં મોકલાવ્યો. પણ ચકોર એનો મિત્ર પ્રધાન પુત્ર હતો, એણે જાગૃત કરી દીધો. એટલે એણે પોતાની માતાને બ્રહ્મમાં નાખવા માટે પોતાનું એવું ખોટું ઓછાળ રાખીને, ગાદલો રાખીને, એના ઉપર કડબના પૂરા રાખીને, ઘાસ ફૂસ રાખીને સુવાડી દીધો અને પોતે સરકી ગયો ઘરમાંથી. એટલે બ્રહ્મદત્ત બચી ગયો. પછી તો એની લાંબી કથા છે, પણ કહેવાનું તાત્પર્ય સગ્ગીમાં જન્મ દેનારી માતા કહે તું મારો. ઓહો, અત્યારે તો માતાઓ ક્યાં રહી છે. ઓલા બોટાદ કરે લખ્યું કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પણ અત્યારે જનની ક્યાં છે? અત્યારે તો ડાકણ જન્મી છે. કારણ કે પોતાના પેટમાં વર્ષે હજારો બાળકો ગર્ભની અંદરમાં જ ખતમ થઈ અને કચરા પેટીમાં જાય છે. ક્યાં છે માં? આવું કરે? એને માં કઈ રીતે કહેવાય? હા, જગતમાં 2 માઓ છે, એક સાપણ માં અને એક કૂતરી. આ 2 માં એવી છે કે જે પોતાના ભૂખના દુઃખને દૂર કરવા પ્રસવ પછી પોતાના ગલુડિયાને કૂતરી ખાઈ જાય બિચારી. એ એની મજબૂરી છે માટે. અને જે બચ્યા હોય ને 4-5 ગલુડિયા, 3-8 હોય, એમાંથી 2 કાંઈ ખાઈ જાય ને 6 બચ્યા હોય, એટલો પ્યાર કરે, એવું એને ચાટે, એટલું એને હૂંફ આપે, કોઈને નજીક આવવા ન દે, લાડ કરે. પણ ભૂખના કારણે એક સાપણ પોતાના બચ્ચાને ખાય છે. જન્મ આપ્યા પછી ખાતી જાય, કુંડાળો કરી નાખે પોતાની પૂંછડીનો, અને એમાંથી જે બહાર નીકળે એ મોટા સાપ બને. બાકી તો બધા ત્યાં એના પેટમાં સ્વાહા થઈ જાય. 2 માં એવી છે. બાકી વાંદરી માં હોય કે ગાય હોય કે વાઘ હોય કે શિયાળ હોય, જે હોય તે પોતાના સંતાન પ્રત્યે પ્રેમ હોય છે. પણ આ મનુષ્યની માં પોતાના સ્વાર્થ ખાતર દર વર્ષે ખબર નહીં કેટલા બાળકો ગટરમાં જાય છે. એવી હોસ્પિટલો છે, એવા યમરાજા જેવા ડૉક્ટરો છે, અને એમનો ધંધો ચાલે છે. ભાઈ ક્યાં માં? જનનીની જોડ સખી ગંગાના નીર તો વધે ગટે રે લોલ. પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. બધા સંતાન પ્રત્યે સરખો પ્રેમ. કોઈ માંદલો હોય તોય ભલે ને, કોઈ નિરોગી હોય તોય ભલે, કોઈ ગૌરવર્ણ હોય તોય ભલે ને, કોઈ શ્યામ વર્ણ હોય તોય ભલે. માને મન મારા સંતાન છે, જરાય ભેદભાવ કરતી નથી. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. પણ અત્યારે એ પ્રેમનો પ્રવાહ સુકાઈ ગયો. સ્વાર્થની નદી ચાલી રહી છે, અને એ સ્વાર્થની નદીમાં હજારો નહીં લાખો સંતાનો બિચારા ગર્ભમાંથી ડાયરેક્ટ ગટરમાં વયા જાય છે. માતા કહે તું મારો. ક્યાં કહે છે? ભગિનીનો બંધુ પ્યારો. બેન ક્યાં સુધી ભાઈ સાથે પ્રેમ રાખે? તો કે સ્વાર્થ સરે ત્યાં સુધી. ભાઈ આવ્યો બિચારો ગરીબ થઈ ગયો તો, બેન પૈસાવાળી હતી કે કાંઈ મળશે બેન પાસેથી.
જમવા માટે કીધું, ભાઈ આમ તો રસોઈ કરી દેત, પણ ઉંદરડા છે ને ચૂલો ખાઈ ગયા છે, એટલે હવે ચૂલામાં બનાવવા જેવી પરિસ્થિતિ નથી રહી, એટલે ભાઈ તારા માટે રસોઈ નથી બનાવી શકતી. કાંઈ વાંધો નહીં બેન. મળીને વયો ગયો. મળવા આવ્યો તો એને અતિ આશા કે કાંઈક બેન મને હેલ્પ કરશે. અને પછી જ્યારે ભાઈનો દિવસ બદલ્યા, પુણ્ય વધ્યું, કમાણી વધી, 10 આંગળીમાં મીઠીઓ આવી ગઈ, ગળામાં મોટું ચેન આવી ગયું, ને મોટા રસાલા સાથે નીકળ્યો. બેનના ગામ ઉપરથી તો થયું ચાલો જરા બેનને મળતો જાઉં. બેનને એના પહેલા સમાચાર મળી ગયા કે પાદરમાં તમારો ભાઈ મોટી પોઠ લઈને આવ્યો છે. અરે બેન તો નવ વાના કરે છે, ભાઈ માટે મીઠાઈ બનાવે છે ને શું તૈયાર કરે છે. મારો ભાઈ આવ્યો છે, મારો ભાઈ આવ્યો છે, મારી જાયો વીર આવ્યો છે. ભાઈ આવ્યો, બેનને હાથ જોડ્યા. કેમ છે બેન? તો કે અરે વાલા વીરા, આવ આવ આવ, હું તો તારી ક્યારથી રાહ જોતી હતી, મને ક્યારના પાદરના સમાચાર મળ્યા કે તું આવી ગયો છે. તો કે ભાઈ જમતા જાઓ. ભાઈ કે ના, એ જ ભાઈ હું છું. જ્યારે દુઃખનો માર્યો આવ્યો હતો, ભૂખનો માર્યો, ત્યારે તારા ચૂલાને ઉંદર ખાઈ ગયા હતા, અને આજે હું એ જ ભાઈ છું. બેન બસ મને તને મળવું હતું એટલા માટે આવ્યો છું. બાકી મને તારા ઘરનું પાણી પણ ત્યાજ્ય છે, ખપતું નથી. જરૂરત હતી ત્યારે તે મને એક ગ્લાસ પાણી પણ ન પાયો હતો. આજે તારા ભાઈને તું પ્યાર નથી કરતી. આ તો ભાઈની રિદ્ધિ સમૃદ્ધિ જોઈને તું આ રિદ્ધિ સિદ્ધિનું તું બહુમાન કરી રહી છો. બેન મને આમાંનું કાંઈ નથી જોઈતું. જેવો આવ્યો છું એવો હું પાછો જાઉં છું મારા ગામ. કોણ કહે છે? અમારા ગામના અમે તો વડીલો પાસે વાત સાંભળી છે. કારણ કે નાના હતા ત્યારે એક ભાઈ, ફઈ મામા ફઈના ભાઈ બેન, કાંઈ ભાઈએ દીધું હશે બેનને, તો પછી સંસારનો નિયમ છે, ઉઘરાણી તો કરે ને ભાઈ. તો એણે ઉઘરાણી કરી હશે કે બેન મને હવે રૂપિયાની આવશ્યકતા છે, એવી વડીલો પાસે વાત સાંભળી. તો કે આપી દઈશ, તું લેવા આવજે. અને એ ગયા. આપણા કચ્છની વાત છે, આ સત્ય ઘટના છે અમારા ગામના. હા, એમના પત્ની તો હજુ સુધી હતા, વિધવા થઈ ગયા હતા બિચારા. તો એ ભાઈ ગયો. બેને ભાઈને જમાડવા માટે ગરમા ગરમ પૂરી બનાવવાની હતી. પૂરી માટે એણે તેલ રાખ્યું ચૂલા ઉપર, ધગધગતું તેલ રાખ્યું. તેલ ઉબળે છે એકદમ ફૂલ ફોર્સમાં. ભાઈને કહે છે ચાલ ભાઈ જમવા માટે બાજોટ રાખ્યું, જાજમ બિછાવ્યું, ઓલો આસનિયું બિછાવ્યું. ભાઈને થાળી પીરસી રાખી, ખાલી થાળી. બધી બારીઓ બંધ કરે છે. તો કે કેમ બેન દરવાજા બંધ કરે છે બારીના? તો કે ના, અહીંયા પછી કાગડા કૂતરા મોઢું નાખે ને એટલા માટે બંધ કરું છું. મેઇન ગેટ બંધ કરી નાખ્યો. અને કચ્છના તો જાજા તો ગેટ હોય નહીં. ગામનું નામ નથી આપતી, બેઠા છે અહીંયા, એ ગામના અહીંયા બેઠા છે અત્યારે. તો બધું જ બંધ કરી નાખ્યું. ભાઈને થોડો વહેમ તો ગયો કે આવું બેન કેમ કરે છે, પણ ઠીક છે, હવે બેન કહે છે કે કાગડા કૂતરા મોઢું ન નાખે બારીમાં એટલા માટે બંધ કરું છું. ચારે બાજુથી બંધ કરી નાખ્યું. ભાઈને કીધું હવે હું પીરસવાનું લઈ આવું તારા માટે. અંદર ગઈ. ભાઈ બિચારો રાહ જોતો તો ભોજન આવશે, એના બદલે ગરમ ગરમ તેલની કડાઈ લાવી અને બેઠેલા ભાઈ ઉપર આખી ઓતી નાખી. સત્ય ઘટના છે. ત્યાં ને ત્યાં બળી ગયો બિચારો, આંખો બહાર આવી ગઈ. આ બેન જુઓ, ખબર પડી અમારા ગામમાં કે આવી રીતે થઈ ગયું છે. બસ પછી તો લાશ આવે, બીજું શું આવે? ક્રૂરતા કચ્છની ધરતી ઉપર. આ તો સંતોને સુરાની સતીઓની ધરતી છે. એવી ધરતીમાં પણ આવી બહેનો પણ જાગી, ક્રૂર, કે જે જીવતા ભાઈને થોડા ધનની ખાતર સળગાવીને ખતમ કરી નાખ્યો. પછી જે કાર્યવાહી થઈ હશે, અમે તો નાના હતા પણ મોટાના મોઢે સાંભળી કે આજે ફલાણા ભાઈને આવી રીતે મારી નાખવામાં આવ્યો છે. કડકડતા તેલ નાખીને. જુઓ આ ભાઈ, એટલે માતા કહે તું મારો, ભગિનીનો બંધુ પ્યારો. એ ક્યાં સુધી પ્યાર છે? તો કે સ્વાર્થ છે ત્યાં સુધી. સ્વાર્થ પૂરો થાય પછી કોઈ કોઈનું નહીં. અને પત્ની કહે સહારો, સહુ વ્યર્થ બોલનારા.
પત્ની પોતાના પતિને કહે છે તમે તો મારા 7 જન્મમાં સહારો આપનાર છો, પણ ક્યાં સુધી? તો કે પોતાનું સ્વાર્થ નંદવાય એટલે ગયું કામથી. પુણ્ય છે અને લેણ દેણ છે ત્યાં સુધી બધું વ્યવસ્થિત ચાલે છે. બાકી અત્યારે તો આયે દિન છૂટાછેડા, દિવસ ઉગ્યો નથી અને છૂટાછેડા. કારણ સ્વાર્થ નથી સરતું પોતાનું. ને અહીં તો દૃષ્ટાંત આપ્યું છે વિનય વિજયજી મહારાજ સાહેબે કે સૂર્યકાંતા પ્રદેશી રાજા જે કેસી ગણધરથી, આમ તો નાસ્તિક હતા, પ્રદેશી મહારાજા આત્મા જેવી વાતનો સ્વીકાર નહોતા કરતા. એ સંતો પાસે જવાથી એકદમ નિગ્લેક્ટ કરતા હતા. એ સંતો બંતો પાસે નહીં જવાનું, એ તો એક જ વાત કરે સંસાર અસાર છે છોડી દો બધું, નહીં જવાનું. પણ સુબુદ્ધિ મંત્રી એને એમ થતું હતું કે મારા રાજાના અંદર થોડીક કંઈક સમજણ આવે. તો એક દિવસ કેસી સ્વામી ગણધર પધાર્યા નગરીમાં, બહાર ઉદ્યાનમાં બેઠા બિરાજ્યા. મંત્રીશ્વર ફરવા નીકળ્યા હતા. એમણે જોયું કે ઓહો જૈન ધર્મી હતા. હંમેશા મંત્રીઓ છે ને જૈન ધર્મને માનનારા હોય. લગભગ રાજાઓના મંત્રી જૈન હોય છે. તો પ્રણામ કર્યા, બોધ સાંભળ્યો. પછી કીધું ગુરુદેવ અમારા રાજા નાસ્તિક છે નંબર 1. એ આત્મા જેવી કોઈ ચીજમાં માનતા નથી. જો આપ થોડો ઉપકાર કરો હું રાજનને લઈ આવીશ આપની પાસે. તો કે જરૂર, બધાના માટે આ તો દરબાર ખુલ્લો છે, લઈ આવો તમે. તો સુબુદ્ધિ મંત્રી પોતાના રાજાને પરદેશીને કહે છે આજે ચાલો ને આપણે ફરવા જઈએ કે આ દિશાએ. તો કે ચાલ. બંને ઘોડે બેઠા અને નીકળ્યા રબારી ફરવા માટે. તો મહારાજ સાહેબનું બોધ ચાલુ હતો પોતાના શિષ્યોને, અને લોકો પણ આવ્યા હતા ગામના સાંભળવા માટે. તો થોડો અવાજ તો જોરથી નીકળે ને ભાઈ, બોધ ચાલતો હોય તો. તો રાજા કહે છે આ બૂમાબૂમ કોણ કરે છે, ચિલ્લમ ચિલ્લી કોણ કરે છે? એટલે મંત્રીશ્વર ચાઈને લાવ્યા હતા. તો કે ખબર નહીં રાજન, આપણે જોઈએ કોણ છે અવાજ કરે છે, જરા આપણે જઈએ આગળ તો ખબર પડે ઉદ્યાનમાં. બંને આવ્યા, બંને ગયા અંદરમાં. તો કે અરે અહીંયા તો કોઈ સાધુ બાબા છે, એ કાંઈક બોલી રહ્યા છે. શું બોલે છે ક્યાં? કે રાજન આગળ જઈએ તો ખબર પડે શું બોલે છે, ઘોડેથી નીચે ઉતરો આપ. તો એ ઉતર્યા ને મંત્રીશ્વર બી ઉતર્યા. આગળ ધીરે પગલે આગળ વધ્યા. રાજાના કાનમાં બોધનો અવાજ આવ્યો, શબ્દો પડ્યા, બહુ મીઠા લાગ્યા. કે અરે આ તો બહુ સરસ બોલી રહ્યા છે. કે તો ચાલો, જો સારું લાગ્યું ને તમને તો ચાલો આપણે જરા આગળ જઈએ. એટલે ધીરે ધીરે રાજા અને મંત્રી કેસી ગણધરની સભામાં બેસી ગયા. બોધ સાંભળ્યો. રાજાને બહુ સારો લાગ્યો એટલે બેઠી રહ્યો, ઉઠ્યો નહીં. મંત્રીશ્વર ખુશ છે કે ચાલો મારા રાજાને આજે તો બોધ ગમ્યો તો ગમે ને ગમે તે દિવસે મારો રાજા ધર્મી બની જશે. બોધ પૂરો થયો એટલે કેસી ગણધર પાસે ઉઠીને રાજા પ્રણામ કરે છે, હાથ જોડીને કહે છે કે આપ વાત તો બહુ સારી કરી, પણ મને સમજાતું નથી. તમે કહો છો કે આત્મા અજર અમર છે, આત્મા કદી મરતો નથી. તો મેં તો કેટલાને મોત આપ્યા છે, હું રાજા છું તો કેટલાને સજા કરી છે, પણ કોઈનો મેં આત્મા જતો જોયો નથી. હું કેવી રીતે માની લઉં કે આમાં આત્મા છે? ત્યારે ગુરુદેવ કહે છે રાજન દૂધનો તપેલો જોયો છે? તો કે હા. તો દૂધમાં શું શું હોય? તો કે દૂધમાં ઘી પણ હોય, જમાવીએ તો દહીં પણ હોય. તો કે હાથ નાખ અંદરથી ઘીના લોંદા આવે છે. તો કે એ તો પ્રક્રિયા કરવી પડે સાહેબ, ત્યારે અંદરથી ઘી મળે. એમને એમ સીધું કંઈ ચમચા નાખીને ઘી દૂધમાંથી ન મળે. એના માટે જમાવવું પડે, વલોવવું પડે, પ્રક્રિયા કરવી પડે, પછી માખણ નીકળે અને માખણને તાવવું પડે. એમ પ્રદેશી મહારાજાને કેસી સ્વામી કહે છે કે રાજન ઠીક, જેમ દૂધ ઉપર પ્રક્રિયા થાય અને દૂધમાંથી ઘી મળે, એમ આત્મામાં પણ પ્રક્રિયા કરવી પડે. અંદર ગહેરાઈ સુધી જ્ઞાનને લઈ જવું પડે. અને એ જ્ઞાન બધાથી છૂટું પડતું નિર્મળ થતું ભીતરમાં જાય ત્યારે આત્મા પ્રાપ્ત થાય. તો કે હું એમ ન માનું, હું જોઈશ. હવે મારો કોઈ સજા આવશે ને જે ગુનેગારની, હું જોઈશ એની પાસેથી.
અને એક ચોર પકડાયો એટલે એના ટુકડા ટુકડા કરાવ્યા. તો કે હું જોઉં તો ખરો આત્મા ક્યાં છે, ક્યાં નીકળે છે. બીજા ચોરને પેટીમાં પુરાવ્યો, પેટી પેક કરી નાખી. અંદરમાં ઓલો મરી ગયો બિચારો, શ્વાસોશ્વાસ ખતમ થઈ ગયા, હવા એટલે ઓક્સિજન મળ્યું નહીં. એટલે પેટીને જોઈ રાજાએ એક પણ છેદ પડ્યો નહીં. તો જીવ ક્યાંથી ગયો? જીવ જેવી કોઈ ચીજ જ નથી, માત્ર દેહ જ છે. પછી કેસી સ્વામીએ એને વિભિન્ન યુક્તિઓથી સમજાવ્યો. ત્યારે પ્રદેશી રાજા નાસ્તિકમાંથી આસ્તિક બની અને ગુરુચરણોના પૂજારી બની ગયા. મગજમાં બેસી ગયું કે કઈ રીતે આત્મા છે અને કઈ રીતે આત્મા શરીરમાં રહેવા છતાં પણ શરીરથી જુદો છે. એટલે એવા આસ્તિક બન્યા કે હવે તો ધર્મ ધ્યાન એ જ એમનું કાર્ય થઈ ગયું. અત્યાર સુધી એની પત્ની સૂર્યકાંતા પતિની સાથે સંસારના રંગ રાગમાં લીન હતી અને હવે પતિ ધર્મી બન્યા. તો તિથિના દિવસે પૌષધ કરે, પરમાત્માનું ધ્યાન કરે, આત્માનું ધ્યાન કરે. એટલે એમના રંગ રાગમાં એને કાંઈક દખલ થવા લાગી. એટલે સૂર્યકાંતાને લાગ્યું કે હવે મારો આ પતિ નકામો થઈ ગયો છે. બસ હવે તો એ સાધુ જેવો બની ગયો છે. હવે એને મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી રહ્યો. એટલે આવા પતિને મારે શું કરવું છે? એ હશે ત્યાં સુધી તો મારો રસ્તો ક્લીન નહીં થશે. એટલા માટે એને હું અહીંયાથી રવાનો કરું તો મારો રસ્તો ક્લીન થાય અને બીજાની સાથે હું સંસારના ભોગ ભોગવી શકું. આ સત્ય ઘટના. પ્રદેશી રાજાનો છઠ હતો. એ તો હર તિથિએ છઠ કરતા 2 ઉપવાસ. તે દિવસે પારણા માટે રાણીએ ખાસ આજે હું મારા હાથે વડા બનાવી અને મારા પતિદેવનું પારણું કરાવીશ. અને એ વડા તીવ્ર ઝેર નાખીને બનાવ્યા. એ વડા લઈને રાણી સ્વયં પીરસવા માટે આવી. પક્ષીઓ અવાજ કરવા લાગ્યા, કાગડા અવાજ કરવા લાગ્યા ચારે બાજુ. કારણ કે એ લોકોને પહેલાં ખબર પડી જાય કે આમાં કંઈક દુષ્કર્મ થનાર છે. બધા અવાજ કરવા લાગ્યા. રાજા પારણું કરી રહ્યા હતા, છઠ 2 ઉપવાસનું. રાણી આવી, આજે તો મેં તમારા માટે ખાસ સ્પેશિયલ વડા બનાવ્યા છે, તમને ખાવા જ પડશે. અને મારા હાથે, અને એણે પોતાના હાથે રાજાના મોઢામાં તીવ્ર સોમલ નાખેલું વડું ખવડાવ્યું. રાજાએ જ્યાં ખાધું, જરી વારની અંદરમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ. નાડીઓ તૂટવા લાગી, શરીર તૂટવા લાગ્યું, આંખો ચકરવકર થવા લાગી. ખબર પડી પ્રધાનને કે રાજા સાહેબ ઉપર વિષ પ્રયોગ થયો લાગે છે. રાજા સાહેબનું આખું શરીર લીલું પડવા લાગ્યું છે. નક્કી વિષ પ્રયોગ થયો છે. બોલાવો, વૈદ્યોને બોલાવો, જલ્દી વૈદ્યોને બોલાવો. હવે વૈદ્યો આવે અને દવાઈ કરે તો રાજા પાછો જીવતો થઈ જાય. તો એટલે આ સૂર્યકાંતા પોતાના છૂટા વાળ કરી નાખ્યા અને રોતી આવી, શું થયું મારા પતિદેવને, શું થઈ ગયું? હટો, મારે એમને મળવું છે. એમ કરીને ઉપર પડી. ખુલ્લા વાળ હતા, વાળમાં શરીર ઢંકાઈ ગયું. રાજા સાહેબનું મોઢું, અંગૂઠાનું જે નખ હતું એ નખ સીધું એણે અહીંયા દબાવી દીધું. શ્વાસ ઘૂંટાયો. ત્યાં ને ત્યાં પ્રદેશી રાજાના પ્રાણ નીકળી ગયા. જો આ કથા આમાં આવી કે કોણ કે છે સગા છે, પત્ની કહે સહારો, સૌ વ્યર્થ બોલનારા, ખાલી ફોકટ બોલનારા છે. સ્વાર્થ સંધાય ત્યાં સુધી બધું સારું, સમૂહ. અને જ્યાં સ્વાર્થ નંદવાય ત્યાં પતિ નકામો થઈ જાય છે. નથી ખપતો મને, બીજો નથી ખપતો, ત્રીજો. આવું અત્યારે ચાલી રહ્યું છે ભાઈ. માટે જ્ઞાની કહે છે, દુનિયા છે ધર્મશાળા, પંથી તણો ઉતારો. પંથી આ ગાથા છે. આમાં પથી વિવિધ પથઈ પથી કઈ કહ સહકુરુતે કહ પ્રતિબંધમ. રસ્તે ચાલતા વિવિધ મુસાફરો, પથિકો મળે છે, પણ જીવ કોની સાથે પ્રતિબંધ કરે છે? સાંજે ભેગા ઉતરે ધર્મશાળામાં, રાત્રે સૌ પોતપોતાના કમરાની અંદરમાં. ત્યારે આખી ધર્મશાળા ભરેલી દેખાય, પણ સવાર થાય
સૂર્યોદય થાય ત્યાં સૌ પોતપોતાના રસ્તે વયા જાય છે. પોતપોતાનો માર્ગ પકડી અને પથિકો નિજ નિજ કર્મ વસઈ સ્વજનૈસ કિમ કુરુતે મમતા બંધમ. આ દૃષ્ટાંત આપ્યું કે જેમ મુસાફરો રસ્તામાં ધર્મશાલામાં ભેગા થાય છે, પછી સવાર પડતા છૂટા પડી જાય છે, એમ નિજ નિજ કર્મ વસઈ સ્વજનૈસ, પોતપોતાના કર્મને વશ જીવો ભેગા થાય છે. કોઈ માતા રૂપે, કોઈ પિતા રૂપે, કોઈ સંતાન રૂપે, કોઈ પત્ની રૂપે, કોઈ દીકરા રૂપે, કોઈ દીકરી રૂપે, કોઈ મામા રૂપે, કોઈ માસી રૂપે, બધા જીવો સ્વ કર્મ વશે ભેગા થાય છે. પણ જીવ જેમ તું રસ્તામાં મળેલા મુસાફર સાથે પ્રીતિનો બંધન નથી કરતો, સવારે તું નીકળી જાય છે, એમ અહીંયા કિમ કુરુતે મમતા બંધન. દુનિયા છે ધર્મશાળા, પંથી તણો ઉતારો, ભેગા મળે મુસાફિર, થાય પછીથી ન્યારા, મનવા વિચાર દિલમાં, કોને ગણે તું તારા. ભેગા મળેલા મુસાફિર જેમ છૂટા પડી જાય છે, એમ આખું કુટુંબ ભેગું મળે છે. અમારા એક ઓળખીતા હતા, ઇન્દોર ચોમાસું કર્યું, બહુ પૈસાવાળા આવતા અમારી પાસે कि मेरा एक बेटा हांगकांग में है, एक बेटा बैंकॉक में है और एक बेटा अमेरिका में है. 3 लड़के हैं हमारे और तीनों बेटे परदेश में कमाई करते हैं. અને જ્યારે બાપાના પ્રાણ છૂટ્યા, એકે દીકરો હાજર નહોતો. કાંદ દેવા માટે એક પણ છોકરો હાજર નહોતો. ત્યારે થાય આપણને કે હોંગકોંગ હોય કે બેંગકોંગ હોય કે અમેરિકાએ એટલા માટે જન્મ આપ્યા હતા દીકરાઓને, એટલા માટે મોટા કર્યા હતા. અને જે પરદેશ જાય છે એ પરદેશનો થઈને જ રહી જાય, પછી એ ભારતમાં આવે, પછી એને ભારતનું ગમે. અમારા એક ઓળખીતા છે કચ્છના, દીકરાને પરદેશ ભણવા મોકલાવ્યો, ગયો દીકરો પરદેશ, પરદેશની જ પરણી બેઠો. હવે ત્યાંનું થઈ ગયો, હવે ક્યારે માતા પિતાની ખબર લેવા આવતો નથી મુંબઈ, ક્યારે પણ માતા પિતા આમ જ બેઠા છે. એકનો એક દીકરો વયો ગયો, બસ ગયો હાથમાંથી. કોણ કોનું છે ભાઈ? જીવ માને છે મમતાથી કે બધું મારું છે. આ તો ધર્મશાલા છે, આવ્યો પૂરો થયો ઋણ, 25 વર્ષ સુધી તમારી પાસે હતો, હવે ગયો પરદેશ, તો એ પરદેશનો જ થઈ ગયો. એટલે જ્ઞાની આપણી આંખો ઉગાડવા માંગે છે. એની સાથે પ્રેમથી રહો, દ્વેષ કરવાની વાત નથી. જે છે એની સાથે સહજ સ્વીકાર કરી અને રહો. અને જો નથી તો એના માટે કોઈ આર્ત ધ્યાન કરવાની પણ જરૂરત નથી. ઠીક છે, મારો સંબંધ પૂરો થયો માટે એ વયો ગયો ઘરમાંથી, એકલો રહી ગયો. હું હવે એ લોકો પોતાની જિંદગી જીવે છે. એટલે જ્ઞાનીઓ આપણને ચેતવે છે. આવ્યો જગતમાં જ્યારે નવ સાથ કઈ તું લાવ્યો, તેવી જ રીતે જાવું પડશે તજીને પ્યારા. આવ્યો ત્યારે પુણ્ય પાપ સાથે લાવ્યો તો, બાકી કોઈ વસ્તુ સાથે નહોતો લાવ્યો. અને જઈશ ત્યારે પણ કોઈ વસ્તુ સાથે નહીં આવશે. ચક્રવર્તીઓના મહેલ, 6 ખંડનું સામ્રાજ્ય, 1000 રાણીઓ, 1000 હાથી, ઘોડા, પાયદલ. હજુ તો બોડીને તો હજુ પુષ્પમાળા પહેરાવતા હતા કે બોડીને પુષ્પમાળા પહેરાવે. ક્રમ બાય ક્રમ બધી આવો, 32,000 મુકુટબદ્ધ રાજાઓ જેની સલામી લેતા હોય. તો ચક્રવર્તી જાય એટલે બધા રાજાઓ તૈનાતમાં હાજર થાય. 32,000 અહીંયા ફૂલમાળા પહેરાવે છે ડેડ બોડીને. અને એ ચક્રીનો આત્મા તો નીચે મારો કાપો, મારો કાપો ચાલુ થઈ ગયું છે 7મી નરકની દુનિયામાં. જુઓ તો ખરા, અહીંયા ડેડ બોડી શણગારાય છે પુષ્પમાળાથી, ફૂલોથી, ખુશ્બુથી, સુગંધથી. અને એ જીવ તો બિચારું નવો નારકીનું શરીર ધારણ કરી કૂટાય છે, પીટાય છે, કપાય છે. ચાલુ થઈ ગઈ મારા મારી. ક્યાં સુધી? તો કે 7મી નારકી એટલે 33 સાગરોપમના સમય સુધી આ જીવને આવા દુઃખો ભોગવવાના રહેશે. ભાઈ, આ સંસાર બોડી પડી રહે એના પહેલાં જીવ તો મોટી ગતિમાં પહોંચી જાય. એટલે જ્ઞાની કહે છે, ક્યાં શરીર તારું હતું ભાઈ?
ક્યાં સ્વજનો તારા હતા, ક્યાં ધન જમીન જાયદાદ, બધું પુણ્યનું હતું. પુણ્યના કારણે આવ્યું તું, તારા પુણ્ય પૂરા થયા, બધું છૂટું પડી ગયું, તો શેની મમતા કરે છે? મમતા તોડ. વસ્તુ છોડવાની વાત જ્ઞાનીઓ પહેલાં નથી કરતા કે વસ્તુ તારા ઘરમાં છે તો ભલે રહી, ધન તારી તિજોરીમાં છે તો ભલે રહ્યું, બેંકમાં છે તો ભલે રહ્યું, બાળકો તારા બેડરૂમમાં છે તો ભલે રહ્યા, ઘરમાં નોકર ચાકર છે તો ભલે રહ્યા, પણ તારા ભીતરમાં એના પ્રત્યેની મમતાને ઉતારી નાખ. આવ્યો જગતમાં જ્યારે નવસાત કંઈ તું લાવ્યો, તેવી જ રીતે જાવું પડશે તજીને પ્યારા. તો એક દિવસ મારે જવું પડશે આ મારું માનેલું બધું છોડીને, તો હું એના પહેલાં. ઘણીવાર સાહેબજી કહે છે વસ્તુ સાથે નથી જતી, પણ વસ્તુનું મમત્વ જીવ સાથે લઈને જાય છે, માટે એ દુર્ગતિના દરવાજા ખોલે છે. વસ્તુનું મમત્વ તોડી નાખ, વસ્તુની જગ્યાએ રહી જશે, તું તેનાથી ન્યારો થઈ જા. કેમ કે એક બાજુ હું છું, એક બાજુ બધા પદાર્થો છે. એ પદાર્થો સાથે મને છું ત્યાં સુધી હું એનો ભોગવટો લઉં, પણ આમાંનું મારું કશું નથી. આવ્યો જગતમાં જ્યારે નવસાત કંઈ તું લાવ્યો, તેવી જ રીતે જાવું પડશે તજીને પ્યારા. જેને પણ પ્યારું ગણ્યું હોય એ બધું છોડવું જ પડશે. એના કરતાં મમત્વનું બંધન તોડી દે, પછી છૂટશે તો તને જરાય દુઃખ નહીં લાગશે. અને નહીતર તકલીફ પડ્યા વિના રહેવાની નથી. છેલ્લે જીવ મૂંઝાય છે. મને એક મળ્યા હતા ભાઈ સાહેબ હોસ્પિટલમાં, બિદડા, સાધક હતા, સાધના કરતા હતા, કે મારા સાહેબ જેમ જેમ ઉંમર વધે છે ને તેમ તેમ હવે મૃત્યુનો ભય લાગે છે, કે મૃત્યુનો ભય લાગે છે. સાંભળતા નહોતા એટલે પછી આપણે શું કહી શકીએ નહીં કાંઈ, એ જે કહે સાંભળવાનું. છતાંય કીધું મૃત્યુનો ભય લાગવો ન જોઈએ. જો તમે સાધક છો, સ્વાધ્યાય કર્યા છે, પદો ગાયા છે, તો હવે એમાંથી સૂર તો એ આવવો જોઈએ કે આ શરીરમાં આત્મા મહેમાન તરીકે બેઠો છે, અતિથિ તરીકે બેઠો છે. સમય પૂરો થાય તો શરીર તો ઘર છે, મકાન છે ભાડાનું, એ ખાલી કરવાનું છે એક દિવસ. આ ભાડાનું મકાન ખાલી કરવાનું તે કરવાનું, કોઈ આજ કરે કોઈ કાલ કરે, પણ ખાલી કરવાનું તે કરવાનું. આ ભાડાનું મકાન ખાલી કરવાનું. ભાડું ભરીને આવ્યા છીએ, 75 વર્ષ સુધીનું, 80 વર્ષ સુધીનું, 90, જેનું જેટલું આયુષ્ય હોય એટલું ભાડું ભરીને આવ્યા છીએ ભાઈ. એ ભાડું જ્યાં સુધી નહીં પૂરું થાય ત્યાં સુધી તાકાત નથી કોઈ રોગ આપણને શરીરમાંથી કાઢી શકે. અને જ્યારે ભાડું પૂરું થશે ત્યારે એવી કોઈ એલમ નથી કે 1 સેકન્ડ પણ કોઈ ડૉક્ટર આપણને શરીરમાં રાખી શકે. બંને છૂટા થઈ જશે પોતપોતાના સમય પ્રમાણે. તો શેનો તમને ગભરાટ થાય છે? વાંચો. મેં કીધું વાંચો શ્રીમદજીને વાંચો તમે. અને જેટલા તમે એમને વિશેષ વાંચશો, વાંચીને અંદરમાં વિચારશો, એમના આશયને સમજશો, તો તમારો જે આ ભય છે ને, બસ એટલા માટે તો જ્ઞાનીનું શરણું છે. જ્ઞાની બીજું શું કરે છે ભાઈ? જ્ઞાની શરણું આપીને આપણા ભીતરના ભયોને ભગાવી દે છે. રોગનો પણ ભય નહીં, મૃત્યુનો પણ ભય નહીં, આશક્તિનો પણ બધો ઉતારો દૂર કરી દે. એનું નામ તો જ્ઞાની છે પ્રભુ. કારણ કે જ્ઞાની કોઈ જેવી તેવી ચીજ છે. પહેલાં બી મેં કીધું આખો સંસાર એક બાજુ, અને જેમ કીધું ને એક બાજુ ગામ ને એક બાજુ રામ, પણ આ રામ જ્યાં સુધી હાથ નથી ચડ્યો, જ્યાં સુધી હજુ એનો સ્વાદ નથી ચાખ્યો, જ્યાં સુધી એનામાં હજુ ભીતર સુધી પગરણ નથી મંડાયા, ત્યાં સુધી કોણ છે તારા માટે? તો કે મારા સત્પુરુષ, મારા સદગુરુ દેવ. બસ તો એક બાજુ આખો સંસાર, બધા ભયો, 7 ભયો એક બાજુ, 8 કર્મ એક બાજુ, સંસારની આદિ વ્યાધિ ઉપાધિઓ એક બાજુ, બધું એક બાજુ. અને એક બાજુ છે સજીવન મૂર્તિ મારા સદગુરુદેવ. જેણે સદગુરુનું શરણું સ્વીકાર્યું, જેણે સદગુરુને હૃદયમાં બેસાડ્યા, એને બધા ભય દૂર થઈ જાય. કેમ કે સદગુરુ એવો બોધ આપીને જીવને તૈયાર કરી નાખે છે કે બેટા, જ્યારે પણ સમય થશે, શરીર જશે, પણ તું ક્યાં મરવાનો છે? તું તો અજર અમર અવિનાશી છો. એ શરીર
પૂતગલ થાય, સ્મશાનની રાખ થાય, એના પહેલાં તું શરીરને છોડીને વયો જવાનો છો. એટલે તું મૃત્યુને મારી નાખ, એટલે તને કોઈ ભય જ નહીં લાગશે, કારણ કે તારા ભીતરમાં અજર અમર અવિનાશી એવું તત્વ બિરાજમાન છે. રોજ રોજ માટે સત્સંગ, રોજ સત્સંગ એટલા માટે જ કરવાનું છે. આ તો વૃત્તિ છે ભાઈ. અહો સત્પુરુષ કે વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર. વૃત્તિ છે, ચંચળ છે, નિમિત્તાધીન છે. જેવા નિમિત્ત મળે એ પ્રમાણે ઢળી જાય, ઘડીકમાં ખુશીમાં, ઘડીકમાં નાખુશીમાં. તો આ પડતી વૃત્તિ, હાલક ડોલક થતી વૃત્તિ, ડામાડોળ વૃત્તિ, એને સ્થિર કરવા માટે કોણ છે સાધન? તો કે સાધન છે સાચા સત્પુરુષ, સદગુરુદેવ અને એમના મુખેથી આવતી ઉત્કૃષ્ટ વાણી, રામબાણ ઔષધ, કે જે આપણને આ સંસારમાં અભય આપી દે છે, નિર્ભય બનાવી દે છે. મને શેનો ભય છે? રોગ આવે તો પણ મને શેનો ભય નથી, અને મૃત્યુ આવે તો પણ મને ભય નથી. મેં ઓલા ભાઈને કીધું, વાંચો શ્રીમદ રાજચંદ્રજીને, તમારો ભય દૂર થઈ જશે. પણ હવે વાંચ્યું કે ન વાંચ્યું ખબર નહીં, પછી તો એનો દેહ પણ છૂટી ગયો હવે તો. પણ કહેવાનું તાત્પર્ય, જ્યાં સુધી જુવાનીનો જોશ હોય ને ત્યાં સુધી તો કાંઈ ન લાગે, પણ જ્યાં જુવાની જાય, પ્રૌઢ અવસ્થા આવે અને બુઢાપો જ્યાં ડંકા વગાડતો હોય, ત્યારે જીવને અંદર ગભરામણ થાય કે બસ હવે હું કેટલા દિવસનો મહેમાન, કેટલા દિવસ મારે રહેવાનું છે, આ બધું છૂટી જાય. દેવતાઓ રોવે છે, દેવતાઓ જેના પલ્યોપમને સાગરોપમના આયુષ્ય છે, પણ મિથ્યા દ્રષ્ટિ દેવતા આંખે થોડુંક ઝાંખું દેખાય અને ફૂલની માળા કરમાય એટલે ઉપયોગ મૂકે કે આવું કેમ થયું, મને ઝાંખું ઝાંખું કેમ દેખાય છે. આ બાકી કોઈ રોગ નથી એમને. અને પુષ્પમાળાની જે સુવાસિતતા હતી અને જે નવપલ્લવિતતા હતી એ કેમ ઓછી દેખાય છે? એટલે ઉપયોગ મૂકે. એમની પાસે તો હાથે હાથ અવધિ જ્ઞાન છે, અને અવધિ જ્ઞાનના ઉપયોગમાં ખબર પડે કે મારું આયુષ્ય હવે માત્ર 6 મહિનાનું બાકી રહ્યું છે. બીજો ઉપયોગ મૂકે, 6 મહિના પછી હું ક્યાં જઈશ, અને ઉપયોગમાં દેખાઈ જાય કે કેન્દ્રીનો તું ભાગીદાર બનવાનો છે, યા તું જાનવરની કુખે, બકરીની કુક્ષીમાં તું બકરીના બચ્ચા તરીકે જનાર છો. આ 2 વસ્તુ એને એક 6 મહિનાનું આયુષ્ય અને એમાં આવતો જન્મ દેખાઈ જાય. મિથ્યા દ્રષ્ટિ દેવતા માથા પછાડે છે, દેવલોકની ભીતોમાં માથા વિમાનમાં પછાડે છે. હાય રામ, આ વિમાન છૂટી જશે, આ હીરા મોતી છૂટી જશે, આ દેવાંગનાઓ છૂટી જશે, હું એકલો પડી જઈશ, કોક બચાવો, કોક. 6 મહિના સુધી એવું આર્ત ધ્યાન કરે છે કે બરોબર જે ગતિમાં જવાનું છે એ ગતિ પ્રમાણેનું ભાતું તૈયાર કરી લે છે. આર્ત ધ્યાન તિર્યંજ ગતિનું બલ દેનાર છે, તો આર્ત ધ્યાન એ તિર્યંજ ગતિમાં લઈ જાય, અને રૌદ્ર ધ્યાન નરક ગતિમાં લઈ જાય. ધર્મ ધ્યાન મનુષ્ય ગતિ પણ આપે અને દેવ ગતિ પણ આપે. તો આપણને આપણા સદગુરુ દેવ ધર્મ ધ્યાનમાં રમવા માટે નિરંતર, અને તમે બધા ભાગ્યશાળી છો, સાથે અમે પણ ભાગ્યશાળી છીએ કે આ નિવૃત્તિ ક્ષેત્ર, અને આ નિવૃત્તિ ક્ષેત્રમાં બસ એક જ કામ કરવા જેવું છે. કાંઈ ન કરીએ ને માત્ર હાથ બંધ કરીને બેઠા રહીએ ને તો પણ અંદર શાંતિનો અહેસાસ થાય એવું છે. દુનિયાની જોવાની બંધ આંખો, કોણ શું કરે છે એ પણ જોવાનું બંધ, કોણ ક્યાં જાય છે એ પણ જોવાનું બંધ, કોણ આવ્યું એ પણ જોવાનું બંધ. માત્ર, અને વિજયભાઈ તમે અમને એવી જગ્યાએ રાખ્યા છે દુનિયાથી દૂર, એકદમ એવા ખૂણામાં બેસાડ્યા છે કે કોણ આવ્યું કોણ ગયું કાંઈ જ ખબર ન હોય અમને. કાંઈ એટલે તમને નથી ખબર, ભાઈ અમે ક્યાંથી ખબર હોય, અમે બેઠા છીએ ને અમે કંઈ એવી ચિંતા બી નથી રાખતા, કેમ કે ટ્રસ્ટીઓએ અમને એવી જગ્યાએ બેસાડ્યા છે કે કરો મારા સાહેબ, તમે જેના માટે નીકળ્યા છો, તમારા મા બાપ છોડ્યા છે, સંસારના કહેવાતા ઇન્દ્રિય સુખો છોડ્યા છે, તો હવે તમારા જે મકસદ છે એ મકસદને તમે પૂરું કરો. એટલે મજાનું આ સ્થાન નિવૃત્તિ ક્ષેત્ર આપણા માટે અતિ અતિ ઉત્તમ, અને એમાં સત્પુરુષની છાયા, જીવંત છાયા. વિનોબાજીએ પરમ કૃપાળુદેવ માટે લખ્યું. કૃપાળુદેવ તો ચાલ્યા ગયા હતા, એના પછી વિનોબાજી આવ્યા, પણ છતાં એમનું સાહિત્ય વાંચી અને એમનું જીવન કવન વાંચી
અને લખ્યું કે શ્રીમદ રાજચંદ્રજીએ આ સંસારમાં કોઈ સામાજિક કાર્યો નથી કર્યા, હોસ્પિટલ કે કોલેજ કે એવા કોઈ સામાજિક કાર્યો નથી કર્યા, પણ એ મહાપુરુષ આ ધરતી ઉપર કોઈ ગુફામાં બેસીને પણ શ્વાસોશ્વાસ લેતા હતા ને, એ પણ ભારતની ભૂમિના લોકો માટે મહાકલ્યાણકારી હતા. મહાકલ્યાણ શું સમજાયું ને? માત્ર જ્ઞાનીના શ્વાસોશ્વાસ ચાલુ છે ને, એ પણ જગતના જીવો માટે કલ્યાણકારી છે. કેમ? એમના ભીતરમાં કરુણા સિવાય કંઈ રહ્યું જ નથી. પોતાનો આત્મા પામ્યા એટલે જગતના તમામ જીવો એમને આત્મ સ્વરૂપ લાગે છે અને તમામ જીવો પ્રત્યે નિષ્કામ કરુણાનો સ્રોત વહેતો હોય છે. તો આ તો એક અજૈન સંત વિનોબાજીએ પરમ કૃપાળુ દેવ માટે આ વાક્યો લખ્યા. વાંચીને દિલ ખુશ થઈ ગયું. વાહ! એ કેટલી એમણે જ્ઞાની પ્રત્યેની ભક્તિ બતાવી કે માત્ર એમના શ્વાસોશ્વાસ. તો આપણા માટે પણ આ ધરતી, આ સતનો આશ્રમ અત્યારે પ્રત્યક્ષ સત્પુરુષની રોજની છાયા અને અહીંયા પ્રભુ બેઠા છે જીવન, એ આપણા માટે મહાભાગ્ય છે. અને એનો જેટલો લાભ લેવાય એટલો લઈએ અને કાર્ય એકત્વ ભાવનામાં એક હું એક સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. આ પોઝિટિવથી અને કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે આ નેગેટિવમાં એક પરમાણુથી માંડીને મોટા પહાડ સુધીનું કાંઈ પણ હોય એમાં મારું કાંઈ નથી. એ તો દૂરનું તો આમે નથી, પણ જે સાથે છે એ પૂતગલ પરમાણુ પણ મારા નથી. ગમે ત્યારે મારાથી છૂટા પડનાર છે તો હું તૈયારી રાખું. એવી પરમ પવિત્ર ભાવના સાથે છેલ્લી ગાથા હવે આજે પૂરી કરું છું. ભજજીન પતિ અસહાય સહાયમ શિવગતિ સુગમ ઉપાયમ પીબગદ સમનમ પરિહૃત વમનમ શાંત સુધારસ મન પાયમ વિનય નિબાલય નિજ ભવનમ. છેલ્લે કે છે વિનય વિજયજી મહારાજ સાહેબ, ભજ જીન પતિમ, પરમાત્માને ભજ. કેવા છે ભગવાન? તો કે અસહાય સહાયમ, નિરાધારના જે આધાર છે, નિરાધારના આધાર છે, અશરણના શરણ છે, અસહાયના સહાય રૂપ છે, એવા પરમાત્માને ભજ. તો પરમાત્મપણું જેમનામાં પ્રગટ છે એવા સદગુરુને પણ ભજ. ભગવાન અને સદગુરુ એમાં કોઈ અંતર નથી. એટલે ભજ જીન પતિમ અસહાય સહાયમ. કેવા છે પરમાત્મા? શિવગતિ સુગમ ઉપાયમ, મોક્ષ ગતિ માટેનો સુગમ ઉપાય શું છે? તો કે ગુરુ ભક્તિ, પ્રભુ ભક્તિ. બસ આ ભક્તિથી તારા આત્માને તું આગળ લઈ જા. પીબ ગદ સમનમ, રોગને સમાવાનું અમૃત પી. પરિહૃત વમનમ, દુનિયાની ઉલટીઓ તારી બંધ થઈ જશે. અને શાંત સુધારસ અનપાયમ, જેમાં પૂર્ણ વૈદ્યકીય સાધન છે એવા શાંત સુધારસમાં અમૃત પાનને તું પાન કર, જેથી આ સંસારથી તું પાર તરીને તારા અનંત સુખનો તું ભોગી બને. એવી પરમ પવિત્ર મંગલ ભાવના વિનય વિજયજી મહારાજ સાહેબ ભાવી રહ્યા છે. આપણે પણ શાંત સુધારસનો સ્વાદ ચાખીએ. ભીતરમાં શાંતિનો સુધારસ નિરંતર વહેતો જ છે. બસ સદગુરુના સહારે, એમના આશ્રયે એ શાંતિ સુધારસના અમૃત પાનને આપણે આસ્વાદીએ. એ જ પરમ પવિત્ર મંગલ ભાવના સાથે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સુખદામ.